તો મિત્રો આપણે ઘણી વખત એવું થાય છે કે તાત્કાલિક ક્યાંક બહાર જવાનો પ્રોગ્રામ બન્યો હોય અને એ જ સમયે જે આપણા કપડાં હોય છે એને આપણે તાત્કાલિક પ્રેસ કરવાના થાય છે। તો ઘણી વખત એવું થાય છે કે જે આપણા કપડાં છે એને પ્રેસ કરતા હોઈએ છીએ તો એ જ સમયે આપણી જે ઇસ્ત્રી હોય છે એ ખરાબ થઈ જતી હોય છે અથવા તો આપણા જે ઘરની લાઇટ હોય છે એ જતી રહેતી હોય છે। તો એના કારણે જે આપણા કપડાં છે એને આપણે પ્રેસ નથી કરી શકતા। તો ઇસ્ત્રી વિના જે આ કપડાં છે એને પ્રેસ કઈ રીતે કરવા એના અમુક આઈડિયાઝ હું તમને આ જે વિડીયો છે એમાં જણાવવાની છું। તો આપણે કોઈ જાતનો સમય વેડફવાનો નથી અને આપણે આ વિડીયો આજનો સ્ટાર્ટ કરીએ અને હું તમને જણાવું કે જે આ કપડાં છે એને આપણે ઇસ્ત્રી વિના પ્રેસ કઈ રીતે કરીશું। તો સૌથી પહેલાં આપણે જે આપણા શર્ટ અને ટી શર્ટ હોય છે એને હું પ્રેસ કરતાં તમને શીખવાડીશ। તો એના માટે આપણે સૌથી પહેલાં એક ટબની અંદર અથવા તો એક મગની અંદર આપણે ખૂબ જ ઠંડુ પાણી લેવાનું છે। જે આપણી ફ્રીજમાં હોય છે એવું આપણે સાવ ઠંડુ પાણી લેવાનું છે અને એ પાણીના છાંટા આપણે જે આ શર્ટ હોય છે એની ઉપર આવી રીતે નાખી દેવાના છે અને આ શર્ટને આપણે થોડો થોડો પલાળી લેવાનો છે। આવી રીતે એની ઉપર આપણે ઠંડા પાણીના છાંટા નાખી દેવાના છે। ખૂબ જ ઠંડુ પાણી તમારે લેવાનું છે। આવી રીતે તમે આગળ અને પાછળ બંનેની સાઈડ આવી રીતે એની ઉપર છાંટા નાખી દેવાના છે। એની પછી આપણે શું કરવાનું છે આ શર્ટને લઈને આપણે જવાનું છે એક તડકાવાળી જગ્યામાં। તો આવી રીતે જ્યાં ખૂબ જ તડકો આવતો હોય છે ત્યાં તમારે જે આ શર્ટ છે એને લગાવી દેવાનો છે। તો આવી રીતે કરવાથી તમારો જે શર્ટ છે એ ખૂબ જ સારી રીતે ઇસ્ત્રી થઈ જશે, પ્રેસ થઈ જશે। જો ટી શર્ટ હોય તો તમારે એમાં પણ આવી રીતે પ્રોસેસ કરવાની છે। એમાં પણ તમારે આવી રીતે કરીને એને તડકાની સામે સુકાવા મૂકી દેવાનો છે અને તમારા શર્ટ અને જે ટી શર્ટ છે એ સારી રીતે પ્રેસ થઈ જશે। તો આ આઈડિયા તમને કેવો લાગે કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો। તો આનો પછીનો આઈડિયા આપણે જોઈએ। તો પછીની ટીપમાં આપણે એક ડોલની અંદર ઘણું બધું પાણી ભરી લેવાનું છે અને જે આ પાણી છે એની અંદર મેં ઘણા બધા બરફના ટુકડા નાખ્યા છે જેથી કરીને જે આ પાણી છે એ ખૂબ જ ઠંડુ થઈ જાય। તો એના પછી આપણે શું કરવાનું છે કે આપણા જે કપડાં હોય છે એને આપણે જે આ ઠંડુ પાણી છે બરફનું એની અંદર ડૂબોળી દેવાના છે અને સારી રીતે આને પલાળી દેવાના છે એની અંદર। અને આને આપણે ખૂબ જ જોર દઈને નીચોવવાના નથી। આ જે કપડાં છે એને આપણે હળવા હાથે નીચોવવાના છે અને નીચોવીને પછી આપણે આને સૂકવી દેવાના છે। અને એની સાથે તમે જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરતા દેજો, આ મારી વિનંતી છે તમને। તો આ જે કપડાં છે એને આપણે આવી રીતે ઠંડા પાણીમાં નાખીને પછી બહાર કાઢીને આ હળવા હાથે એને નીચોવવાના છે અને પછી એને જે આપણી દોરી હોય છે ત્યાં સૂકવી દેવાના છે અને જે તડકાવાળી જગ્યા હોય ત્યાં આપણે એને સૂકવવાના છે। તો આવી રીતે પણ તમારા જે કપડાં છે એ ખૂબ જ સારી રીતે અને ઇઝીલી પ્રેસ થઈ જાય છે। તો આવી રીતે જે આ કપડાં છે એને આપણે સૂકવી દેવાના છે। તો આવી રીતે તમે જે આ ટીપ છે એને અજમાશો તો તમારા કપડાં જે છે એ ઇસ્ત્રી વગર સારી રીતે પ્રેસ થઈ જશે। તો આ જે ટીપ છે તમને કેવી લાગી મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો। તો આની પછીની ટીપ આપણે જોઈએ। તો ત્રીજા આઈડિયામાં મેં અહીંયા એક કુકર લીધું છે અને કુકરની અંદર મેં થોડુંક પાણી નાખ્યું છે। આપણે વધારે પાણી નથી લેવાનું છે, કુકરનું તળિયું છે એ ઢકાય એટલું જ આપણે પાણી લેવાનું છે। અને આ જે પાણી છે એને મેં ગરમ કર્યું છે અને પાણી ગરમ કરવામાં પણ જે આ પાણી છે એને તમારે વધારે ગરમ નથી કરવાનું। જે આપણો હાથ છે એ ગરમ પાણીની અંદર જાય એટલું જ આપણે પાણી ગરમ કરવાનું છે। તો આ જે ગરમ પાણીવાળું કુકર છે એને આપણે કપડાં પ્રેસ કરવામાં કઈ રીતે એને યુઝ કરી શકીએ એ હું તમને જણાવું। તો આપણે જે આ કુકર છે એને આપણા જે કપડાં હોય છે એની ઉપર આપણે આવી રીતે હળવા હાથે ફેરવવાનું છે। આવી રીતે એને હળવા હાથે આવી રીતે પ્રેસ કરવાનું છે। તો આવી રીતે પણ તમારા જે કપડાં છે એ ખૂબ જ ઇઝીલી અને ઇસ્ત્રી વિના પ્રેસ થઈ જશે। તો આવી રીતે એને પ્રેસ કરીને પછી એને વાળતું જવાનું છે અને સારી રીતે એને આવી રીતે પ્રેસ કરી નાખવાનું છે। તો આ આઈડિયા જે છે એ પણ તમારા માટે ખૂબ યુઝફુલ છે। તો આને પણ તમે ટ્રાય કરી શકો છો અને જરૂરથી આને ટ્રાય તમે કરજો પણ। તો તમને આ બધી જે ટીપ છે એ કેવી લાગી મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો। અને એની જ સાથે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલ ઉપર નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરતા દેજો અને જોતા રહેજો બ્લોગ દિવ્યાની। કાલે પણ હું તમને આવી જ ટિપ્સ સાથે મળીશ અને તમને ખૂબ જ યુઝ થાય એવી બધી હું ટીપ તમને જણાવીશ। તો બાય બાય।